નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જામનગરમાં 28 ઓગસ્ટમાં હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદથી રાજકોટ તથા વડોદરામાં મંગળવારે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। આ વચ્ચે હવે જામનગરથી વરસાદ બાદ પાણી ભરાયાના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં આખું શહેર પાણીમાં ગરકાવ થયેલું દેખાઈ રહ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જામનગર જિલ્લામાં 2 દિવસથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં 27 ઓગસ્ટના સવારે 6 વાગ્યાથી 28 ઓગસ્ટના સવારે 6 વાગ્યા સુધી કંટ્રોલ રૂમના આંકડા અનુસાર જામનગર જિલ્લામાં સરેરાશ 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સૌથી વધુ જામનગર તાલુકાના 15 ઇંચ, જ્યારે જોડિયા તાલુકામાં 6 ઇંચ, ધોલ તાલુકામાં 7 ઇંચ, કાલવડ તાલુકામાં 11 ઇંચ, લાલપુર તાલુકામાં 12 ઇંચ, જામજોધપુર તાલુકામાં 13 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ચાલુ વર્ષે જામનગર જિલ્લામાં સરેરાશ કુલ 40 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ જામજોધપુરમાં 49 ઇંચ કરતા પણ વધુ વરસાદ, જ્યારે જામનગર તાલુકામાં 40 ઇંચ, જોડિયા તાલુકામાં 39 ઇંચ, ધોલ તાલુકામાં 26 ઇંચ, કાલવડ તાલુકામાં 46 ઇંચ, લાલપુર તાલુકામાં 37 ઇંચ વરસાદ નોંધાયો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।